કરીએ વલસાડની તો વલસાડની મેમુ ટ્રેનમાંથી પાણી ટપકતા મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। મેમુ ટ્રેનના ડબ્બામાં પાણી ટપકતું હોવાથી મુસાફરો હેરાન। પાણી કે પાઇપલાઇનમાં લીકેજને કારણે આ સમસ્યા સર્જાઈ। વડોદરાથી ઉમરગામ તરફ આવતી મેમુ ટ્રેનના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં ટાંકી અથવા તો પાઇપલાઇનમાં લીકેજ હોવાને કારણે પાણી ટપકતું હોય તે પ્રકારના દ્રશ્યો છે। જે પાણીની ધારાઓ છે તે ચાલુ ટ્રેનમાં વહી રહી છે અને મુસાફરોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। ત્યારે આ દ્રશ્યો છે વલસાડને ચાલતી મેમુ ટ્રેનના કે જ્યાં પાણી ટપકતા મુસાફરો પણ પરેશાન થયા હતા। સંવાદદાતા બ્રિજેશ શાહ ઓનલાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે બ્રિજેશ, મેમુ ટ્રેનના ડબ્બામાં પાણી ટપકતું હોય તે પ્રકારના દ્રશ્યો કયા કારણોસર આ સ્થિતિ સર્જાઈ? જી, બે જ કારણ હોઈ શકે। એક તો જે પાણીની ટાંકી હોય તેમાંથી પાણી લીકેજ થતું હોય ટ્રેનની, અથવા તો ચોમાસાનું પાણી પણ જે જમા થયું હોય તે પણ લીકેજ થતું હોઈ શકે। આ બંને કારણો પણ સાથે હોઈ શકે, પરંતુ જે પેસેન્જરો અંદર બેઠા હતા તેઓની હાલત ચોક્કસથી કફોડી હતી। અને જે રીતે આ મેમુ ટ્રેન છે એટલે કે દરેક સ્ટેશન પર અટકતી હોય છે, છતાં પણ આ બાબતે કોઈ સ્ટેશન પરથી સ્ટાફે આ બાબતની દરકાર નહોતી કરી કે આ પ્રોબ્લેમ સોલ્વ કરી શકે। લોકોએ હેરાન થવું પડ્યું હતું। આ રીતે ટ્વિટરથી 100% કમ્પ્લેન થઈ શકે, પરંતુ આ બધી મોંઘી ટ્રેનોમાં તરત સુવિધા મળતી હોય છે। આવી નાની પેસેન્જર ટ્રેનોમાં જે રીતે લોકો હેરાન થયા છે તે બતાવે છે કે જે આવા પેસેન્જરો છે જે સસ્તી ટ્રેનોમાં જતા હોય છે તેઓની પણ સુવિધા જળવાવી જોઈએ। જી બ્રિજેશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો વડોદરાથી ઉમરગામ તરફ આવતી મેમુ ટ્રેનના આ ચોંકાવનારા દ્રશ્યો કે જ્યાં ટાંકી અથવા તો પાઇપલાઇનમાં લીકેજ હોવાને કારણે આ પ્રકારની સમસ્યા સર્જાઈ હોઈ શકે છે। વડોદરાથી ઉમરગામ તરફ આવતી હતી આ મેમુ ટ્રેન અને જેના ચોંકાવનારા દ્રશ્યો પાઇપલાઇન લીકેજ હોવાને કારણે જે મેમુ ટ્રેન હતી તેમાંથી દૂધ વહેતો હોય તે પ્રકારના આ દ્રશ્યો।